नजर करिए अन्य समाचारों पर तो दिल्ली में पीएम मोदी साथे मुख्यमंत्रीए मुलाकात करी। मुलाकातनो अवसर खूब हर्षपूर्ण रह्यो तेवुं मुख्यमंत्रीए जणाव्युं। मुख्यमंत्रीए कह्युं के जीएसटी दरना घटाड़ा अंगे पीएमनो आभार व्यक्त करूं छुं। आ उपरांत माननीय मोदी साहेबना नेतृत्वमां वाइब्रન્ટ गुजरात ग्लोबल समिटना माध्यमथी गुजरात मूडीरोकाणो माटे मोस्ट प्रिफर्ड इन्वेस्टमेंट डेस्टिनेशन बन्युं छे। आ सफलताथी प्रेरित थईने माननीय वडाप्रधानना मार्गदर्शन हेठळ राज्य सरकार गुजरातना जुदा जुदा झोन माटेनी वाइब्रન્ટ गुजरात रिजियोनल कॉन्फरन्सीसनुं पण आयोजन करवा जई रही छे। आ संदर्भे माननीय वडाप्रधाननुं बहुमूल्य मार्गदर्शन प्राप्त कर्युं। साथे केन्द्र सरकारे जीएसटीना दरमां मोटो घटाडो करीने करोड़ों देशवासीओने रोजिंदा घर खर्चमां बचत अने सुखमय जीवननी सोगात आपी छे। ए बदल गुजरातना सौ नागरिको वती माननीय वडाप्रधाननो आभार तेमणे व्यक्त कर्यो। तरफ सीआर पाटील द्वारा पण जीएसटी मुद्दे तेमणे प्रतिक्रिया आपी नोंध्य छे के दुरुपयोग थतो हतो। केंद्रीय देखरेख हेठळ न आववाने कारणे पण टेक्स ચોરી पण थती हती। सर्विस टेक्स साथे डबल टेक्सेशन थतुं। आथी सुधारा करीने 2017 માં जीएसटी શરૂ કરવામાં આવ્યો હતો। 8 વર્ષની આ સફર કેવી રહી? जुलाई 2025 जीएसटी ने 8 વર્ષ पूरा થયા। आथी एक राष्ट्र एक करનું સપનું પૂરું થયું। भारत एक ज બજારમાં જોડાયું। राज्य વચ્ચેનો વેપાર સરળ બન્યો અને અનેક પ્રકારના જે અલગ અલગ ટેક્સ હતા એ પણ ખતમ કરવામાં આવ્યા। एक સર્વે મુજબ એમએસએમઈ સહિત 85% લોકોએ जीएसटीના અમલથી સંતોષ વ્યક્ત કર્યો। वो मुख्य सिद्धि जे હતી કે ટેક્સની રચના સરળ બની, ઉદ્યોગો સ્પર્ધાત્મક બન્યા અને સમગ્ર દેશમાં એક સરખો કર એ લાગુ કરવામાં આવ્યો। ત્યારબાદ ટેક્સનો આધાર વધ્યો। 2017માં 66.5 લાખ રજિસ્ટર કરદાતાઓ હતા અને 2025માં વધીને 1.51 કરોડ એટલે કે લગભગ 85 લાખ જેટલા 66 હતા અને બીજા 85 લાખ એટલે 1.51 કરોડ જેટલા આ કરદાતાઓ જીએસટીના દાયરામાં આવ્યા અને એના કારણે લોકોને સરળતા તો થઈ, સરકારને પણ એના કારણે એક આવક પણ વધી અને આર્થિક મજબૂતી કર વસૂલાતમાં વધારો ભારતીય અર્થતંત્ર પર એક વિશ્વાસ પણ બતાવે છે। આપણે જોયું હશે કે जीएसटीનું આગલું ચરણ સરકાર દરોની સમીક્ષા અને સમાનતા કરશે। ફોકસ નાગરિકોને સહેલાઈથી વ્યવસાય માટે સરળતા અને વિકાસ માટે આધાર બનશે। આના 3 મુખ્ય સ્તંભો પણ છે। રચનાત્મક સુધારા, ઉલટા કર માળખું સુધારવું, એમએસએમઈ માટે રોકડ પ્રવાહમાં રાહત સમાન વસ્તુઓને એક સરખા દર હેઠળ મૂકવાથી વિવાદ ઘટશે, સ્થિરતા અને પૂર્વાનુમાનથી રોકાણ વધશે। આપણે જોતા હતા કે ટેક્સટાઇલમાં જે દર 5% લાગતો હતો એમાં ક્વોલિટી ચેન્જ થાય તો સીધો 12% પર જતો હતો। એના કારણે ટેક્સ ચોરી કરવાની ઈચ્છા થાય, લોકોને એનો અર્થઘટન ખોટું કરાવવા માટે પ્રયત્ન કરે ને એ બધામાંથી મુક્તિ મળે એટલા માટે 12%નો કર દૂર કરીને 5%ની અંદર એ બધાને લઈ આવ્યા, જેના કારણે જે યુઝર છે એન્ડ યુઝર એને પણ ખૂબ મોટો ફાયદો આની અંદર આપણને થવાનો છે। આ 4 પ્રકારના દર હતા અને એ દરમાંથી 2 મુખ્ય દર કરવામાં આવ્યા, 5% અને 18%। એમાં પણ અનાજ, દવા જેવી જરૂરી ચીજ પર ઓછો ટેક્સ કરવામાં આવ્યો। જીવનમાં સહેલાઈથી જીવી શકાય એના માટે ઓનલાઈન ટેકનોલોજી આધારિત ઝડપી રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું। નિકાસકારો માટે પણ ઝડપી રિફંડ સિસ્ટમ એ પણ આમાં ડેવલપ કરવામાં આવી। વધુ લોકો ટેક્સ સિસ્ટમમાં લાભ લઈ શકે, એમાં જોડાઈ શકે તે માટે ઓછો વિવાદ થાય, અનુસરણ સસ્તું થાય, સ્થાનિક ઉત્પાદન અને નિકાસને ટેકો મળે, સરકારની આવકમાં વધારો થાય। એક સરળ, ન્યાયસંગત અને વિકાસલક્ષી જીએસટી સિસ્ટમ જેમાં નાગરિક કેન્દ્રમાં રહે અને ભારતની વૈશ્વિક આર્થિક શક્તિને ગતિ મળે એના માટેના પણ જરૂરી સુધારાઓ એમાં કરવામાં આવ્યા। जीएसटी ने कारण दूध, दही जेवा जे डेरी प्रोडक्टो हता
જે જીવન જરૂરી દવાઓ હતી એમાં પણ 0 ટેક્સ કરવામાં આવ્યો અને અત્યંત લક્ઝરી કહી શકાય એવી જે વસ્તુઓ પર 40%નો એક સ્પેશિયલ પ્રકારનો દર રાખવામાં આવ્યો, પરંતુ 5%ને 12%, 18%ના 2 દર કરવાને કારણે લોકોમાં જે મુશ્કેલીઓ પડતી હતી, અર્થઘટનમાં કોઈક લાભ લઈ જાય, બીજાને લાભ ન મળે અને માલ વેચવામાં તકલીફ પડે, એ પ્રકારની જે વ્યવસ્થા હતી. એટલે વેપારી પ્રામાણિકતાથી પોતાનો ટેક્સ ભરી શકે એટલા જ માટે આ કર માળખો તો ફેરફાર કર્યો, પરંતુ કરનો દર એ પણ ઘટાડવામાં આવ્યો છે. આ પહેલીવાર આપણે જોયું હશે કે સ્વતંત્ર પછી માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબના સમય દરમિયાન એમણે લોકહિત માટે, લોકોમાં વેપારીઓ પણ છે, વેપારીઓનું હિત પણ લોકોનું હિત છે, એટલા માટે પણ જ્યારે પણ જરૂર પડી છે ત્યારે ઝડપી પગલાં લીધા છે, મક્કમતાથી પગલાં લીધા છે અને એના કારણે વેપાર પણ વધ્યો છે અને જે યુઝર્સ છે, જે લોકોને પોતાની જરૂરિયાતની વસ્તુઓ એ પણ સસ્તી મળી છે. આજે જ્યારે આ સ્થિતિ છે ત્યારે લોકો જે ઉદ્યોગકારો છે એ પોતે પણ પોતાના પ્રોડક્ટની ક્વોલિટી સુધારવા માટેનો પ્રયત્ન કરશે. એના કારણે સારી ક્વોલિટી સસ્તા ભાવમાં અને આપણા દેશમાં ઉત્પાદિત થતી હોય એવી વસ્તુઓ જે આપણને વાપરવા મળે, એની પાછળનો આ પણ એક ધ્યેય છે કે જે વેપારીઓ છે એ વેપારીઓને ક્વોલિટીની સાથે જો પ્રોડક્શન એનું વધશે, ડિમાન્ડ વધશે તો પ્રોડક્શન વધશે અને પ્રોડક્શન વધવાને કારણે પણ એને ઓવરરેટ ઓછા થવાથી એની પ્રોડક્ટની કિંમત પણ ઓછી થવાની છે. તો આ એક આખી સાયકલ છે અને એ સાયકલમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે ત્યારે 15મી ઓગસ્ટે દિવસે લાલ કિલ્લા ઉપરથી કહ્યું હતું કે હું આ દેશના લોકોને એક દિવાળીની ભેટ આપવાનો છું અને એટલા જ માટે 22મી સપ્ટેમ્બરથી આ જીએસટીના નવા દર એ લાગુ થશે અને એના કારણે અનેક વસ્તુઓ સસ્તી થવાની છે, જેમાં વીમા જેવી વસ્તુઓ પર પણ જે ટેક્સ લાગતો હતો એ રકમ ઉપરનો ટેક્સ પણ નાબૂદ કરવામાં આવ્યો છે. તો આ એક ખૂબ મોટું માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં નાણામંત્રી શ્રીમતી નિર્મલાજીએ આ પગલું ભર્યું છે અને એના કારણે આ દેશ એને એક અવાજે બધાએ વધાવી લીધો છે. અત્યંત સંતુષ્ટિની ભાવના સાથે, લાગણી સાથે લોકોએ આ જીએસટીના સુધારાને વધાવ્યા છે. એ વાત આપના માધ્યમથી લોકો સુધી પહોંચે એનો અમારો પ્રયત્ન છે. આની સાથે જ્યારે સુરતમાં આપણે બેઠા છે ત્યારે સુરતમાં પણ ઉડાનની યાત્રી કેફે સ્થાપવાની રજૂઆત એ કરવામાં આવી હતી, જે ઉડાનનો સસ્તા દરની ટિકિટો હોય છે અને રાજ્યની આંતરરાજ્યની એટલે રાજ્યના રાજ્યોમાં અલગ અલગ જગ્યાએ જોડતી આ જે વિમાની સર્વિસ હોય છે એમાં કેન્દ્ર સરકાર તરફથી, રાજ્ય તરફથી રાહત આપવામાં આવે છે. તો એમને પણ પોતાને આ કેફે પર સસ્તા ભાવમાં ખાવા પીવાની ચીજો મળે એના માટે પણ આપણે જે રજૂઆત કરી હતી એમાં એવિએશન મિનિસ્ટર શ્રી રામમોહન નાયડુજીએ એક પોઝિટિવ પત્ર એ મને મોકલ્યો છે. એઆઈએ સુરત અને મહાનગરપાલિકા વચ્ચે થયેલી ચર્ચા દરમિયાન ઓટો સ્ટેન્ડ, જે રિક્ષાવાળા છે એમને બહાર ઊભા રહેવું પડે છે અને ટેક્સીવાળા અંદર આવતા હોય છે, તો જેને રિક્ષામાં જવું છે એવા પેસેન્જર કે જે વધારે પૈસા ખર્ચી શકતા નથી એવા પેસેન્જરને પોતાનો સામાન ઉંચકીને એરપોર્ટની બહાર સુધી ઉંચકીને જવું પડતું હતું. તો એમાંથી પણ એને રાહત આપવા માટેનો સફળ પ્રયત્ન થયો છે અને કોર્પોરેશન સાથે ચર્ચા કરીને એ સ્ટેન્ડ પણ રિક્ષાઓ પણ અંદર સુધી આવે એવી વ્યવસ્થા કરી રહ્યા છે. આપણે જોયું છે કે હવામાન બગડે છે ત્યારે પણ ઘણા પ્લેન અહીંયા ઉતારી શકાતા નથી, એમને ડાયવર્ટ કરવા પડે છે. એના માટેની પણ સાધનો એ આપણા એરપોર્ટ પર લાગી ગયા છે અને હવે પછી એવી મુશ્કેલીઓ નહીં રહેશે. આપણે એરપોર્ટ પર જવા માટે પણ એક જ રસ્તો હતો, એને પણ સુવિધાના અને સલામતીના દૃષ્ટિએ પણ 2 રોડ કરવાની જરૂર હતી. એ બંને રોડની પણ કામગીરી એ લગભગ એરપોર્ટ ઉપર પૂર્ણ થવા જઈ રહી છે. આપણે ત્યાં આપણે જોયું છે કે આખા દેશમાં જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનો કેચ ધ રેન પાટણની અહીં સાંતલપુરના ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નોંધાયો. વારાહી પંથકમાં વાતાવરણમાં પલટો આવ્યો. ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો. વારાહી, લખાપુરા, ગોખાંતર અને બામરોલી સહિત ગામોમાં વરસાદ નોંધાયો હતો. વરસાદી વાદળોને કારણે અંધારપટ છવાઈ ગયું હતું. વિઝિબિલિટી પણ ડાઉન થઈ છે, જેના કારણે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો.